નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે। અને ભાઈ છે ને, આજ એવી રેસીપી લઈને આવ્યો છું કે જે મેં 2 થી 3 વખત એક્સપિરિયન્સ કર્યો છે મારા ઘરે, અને ત્યારબાદ મને એમ થયું ખરેખર આ વસ્તુ માર્કેટમાં મેકવા જેવી છે કે ઘણા બધા લોકો સરસ રેવા આ ગાંઠિયા બનાવે। જો આવો અહીં જો, આ છે પાલકની આપણે 2 પણી લીધી છે, 2 પણી કોથમરી લીધી છે। પાલક છે 500 ગ્રામ ને કોથમરી છે 300 ગ્રામ। આ છે આદુ 100 ગ્રામ। આ છે તીખા મરચાં, બરોબર, એ આપણે 15 નંગ લીધા છે। અને આ 250 ગ્રામ આપણે મોળા મરચાં છે। 1 નંગ લીંબુ લેવાનું છે, અને કિલોએ 25 ગ્રામ અંદર મીઠું નાખવાનું છે। એ બધું હું તમને આગળ બતાવું। તો આજે જે ગાંઠિયા બનાવવાના છે ને, એનું મેં નામ આપ્યું છે કુંભણિયા। કુંભણિયા ભજીયા તો તમે બધી જગ્યાએ ખાઓ છો, પણ એનો ટેસ્ટ પ્રોપર લેવો હોય ને તો એના માટે છે ને ભાઈ, કોથમરી મરચાં આદુ જ જોઈએ, પણ આપણે પાલક એટલે રાખી છે કે ગાંઠિયાનો કલર એકદમ ગ્રીન આવે। આપણે અંદર કોઈ પણ આર્ટિફિશિયલ કલર નાખવાનો નથી, અને તમે ખાઓ એટલે છે ને ભાઈ, આ ગાંઠિયા અમે મારા ઘરે 10 દિવસ સારા રાખેલા છે, અને શુદ્ધ સિંગ તેલમાં જ બનાવવાના છે, અને એ પણ ઘાણીના। તો જો આપણે જે પાલક છે ને, આને ધોવાની પછી છે, પહેલાં આપણે એને કટિંગ કરી નાખીએ। પાલકને એકવાર આમ જોઈ લઈએ। જો કે હું જોઈને જ લાવ્યો છું, સારી હોય ને તેવી જ તે જુઓ તમે। એમ એ ભાઈ જે હતા એને બિચારે કે સાફ કરેલી જ મને આપી છે। જો છે પાણીવાળી જ તે, પણ તોય આપણે એકવાર છતાંય જોઈ લેવી, કોઈ વસ્તુ હોય નહીં। તો આનું કટિંગ આપણે એકદમ ઝીણું કરીને આને મિક્સરમાં આપણે ક્રશ કરી નાખવાનું છે। આ રીતે આપણે કટિંગ કરી નાખીએ 2 પાલક। અત્યારે શિયાળામાં છે ને ભાઈ, પાલક એકદમ સારી જ હોય। જો બેસ્ટ ક્વોલિટીની પાલક છે, કાંઈ ઘટે નહીં, કેમ કે શિયાળામાં પ્રકૃતિના લીધે આમ ઠંડી વાતાવરણ થાય ને, એટલે પાલક છે ને ઉનાળા કરતાં અત્યારે પાલક તમને છે ને એકદમ ભરપૂર ને એકદમ ગ્રીન હોય, અને પાંદડામાં છે ને એક પણ જગ્યાએ તમારે ફાટેલું ન હોય। જો આ રીતના આપણે પાલકના કટકા કરી નાખ્યા છે। હવે એને આપણે છે ને સાફ કરી નાખશું પાણીથી, પણ કોથમરી કાપી લેવીને પછી। ત્યારબાદ મરચાં લઈશું, અને બધાને આપણે પાણી વડે સાફ કરવાની છે, કેમ કે કોથમરીમાં થોડીક માટી હોય। મરચાંના રીતે કટિંગ કરી નાખવાનું છે તમારે। આ છે તીખા મરચાં, જો હારવાર આપણે તીખા મરચાં નાખવાના છે, બેલેન્સ કરવાનું છે બધું। આ જો પાલક છે, કોથમરી છે, આપણે એને વ્યવસ્થિત ધોઈ નાખી છે। હવે આપણે મિક્સરની ખાવણીમાં નાખતી જવાની છે। હવે એની અંદર આપણે છે ને ભાઈ, થોડાક મરચાં અને આદુનો કટકા પણ નાખશું, એટલે ઘાણ એક સરખો રહે। જોકે આપણે બધું મિક્સ જ કરવાનું છે। જો આ છે આદુ આવી ગયું, આ થોડાક મરચાં આવી ગયા, અને હવે થોડુંક આપણે પાણી નાખી દઈશું। 2 ગ્લાસ પાણી આપણે યુઝ કરવાનો છે, અને એના ઓલામાં આપણે લોટ બાંધવાનો છે। તો આમાં જો આપણે અડધો ગ્લાસ પાણી નાખી દીધું। જો આપણી ગ્રેવી, આવો નજીક આવો એટલે તમને ખ્યાલ આવી જાય, એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે છે ને એક બાઉલમાં કાઢીએ। આ જ ગ્રેવીમાં આપણે લોટ બાંધવાનો છે। હવે બીજી ગ્રેવી કરી નાખીએ, અને પછી તમને બતાવીએ ફાઇનલ। તો હવે આપણે શુદ્ધ સિંગ તેલ નાખશું, અને ત્યારબાદ તમને ગાંઠિયાનો લોટ કઈ રીતે બાંધીએ ને એ આપણે તમને બતાવશું। હાલો, હું તેલ નાખીને તમને ગાંઠિયાનો લોટ કઈ રીતે બંધાય ને બતાવું। આપણે કુંભણિયા ગાંઠિયા બનાવવાના છીએ, તેની અંદર આપણે મીઠું નાખવાનું છે 1 કિલો 25 ગ્રામ, બરોબર। હવે આપણે 3 કિલો લોટની અંદર બનાવવાના છે, એટલે 25, 25, 50, 75 ગ્રામ આપણે મીઠું નાખવાનું છે। જો 75 ગ્રામ થઈ ગયું છે। હવે આપણે મીઠાનો વજન તમને બતાવી દીધો છે, નાખી જો ડાયરેક્ટ આ તપેલામાં આવી જાય છે મીઠું।
જો આપણે હવે છે ને અંદર ધાણા જીરું નાખવાનું છે 30 ગ્રામ. ટોટલ આપણે 30 ગ્રામ ધાણા જીરું અંદર નાખવાનું છે. મીઠું નાખ્યું છે આપણે 75 ગ્રામ, 30 ગ્રામ ધાણા જીરું. આ ધાણા જીરું એટલે છે કે એનો ટેસ્ટ અંદર જ્યારે તમે ગાંઠિયો ખાવશો ને ત્યારે તમને આવશે. એ પણ આપણે મીઠાઈ નારવાર અંદર નાખી દઈએ. હવે જો ભાઈ ચણાનો લોટ આપણે લઈ લીધો છે. 3 કિલો લોટ નાખવાનો છે. આપણે વજન કરતા જઈએ એમ કિલો અંદર નાખતા જશે. એમ જો બધું વજન સાથે એટલે બતાવું છું કે જ્યારે તમારે ઘરે બનાવ્યું હોય ત્યારે તમે અટવાવ નહીં અને સરસ રીતે તમારી વસ્તુ બની જાય. હવે 1 કિલો લોટ થઈ ગયો છે, બરાબર. આને છાળવાનો છે એટલે આપણે એને અલગ કાઢી લઈએ. આપણે આ રીતે 3 કિલો લોટ લેવાનો છે. આમાં જો આપણે આ લોટ છે ને આપણે છાળીને નાખવાનો છે. ચણાનો લોટ છે એને આપણે છાળી લેવાનો છે સરસ રીતે, એટલે કોઈ છે ને અંદર ગોળી હોય ને એ ભાંગી જાય લોટની, છળાઈ જાય. 3 કિલો આ રીતે છાળી લેવાનો છે. અને પછી આપણે આગળ તમને જે આપણે ગ્રીન ગ્રેવી છે ને એ અંદર નાખવાની એ બતાવું તમને. હાલો, આ 3 કિલો લોટ આ રીતે છાળી લઈએ. આપણે જે ગ્રેવી કાઢી છે ને આદુ, મરચાં, કોથમરી અને પાલકની, એ ગ્રેવીનો વજન નેટ જુઓ તમે 1 કિલો અને 6 ગ્રામ વજન થયો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે છે આ જે લોટ આપણે છે, લોટ અને ધાણા જીરું અને મીઠું પહેલાં મિક્સ કરીશું. હવે એને મિક્સ કરી દેવાનું છે ને ત્યારબાદ આપણે જે આ 1 કિલો અને 6 ગ્રામ જે ગ્રેવી બનાવી છે ને તે લોટની અંદર નાખવાની છે. અત્યારે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગ્રેવી આવી જશે. હવે જે ગ્રેવી છે એ બધી અંદર આવી જશે. પછી જો પાણી જરૂર પડશે તો આપણે નાખશું. અત્યારે આપણે 2 ગ્લાસ ઉપયોગ કર્યું છે. 2 ગ્લાસમાં થોડુંક ઓછું હતું. અને હવે આપણે સરસ મજાનો આ લોટ બાંધી રહ્યા છીએ. આ ગાંઠિયા તમને કોઈ જગ્યાએ મળશે નહીં. આ મેં એક્સપિરિયન્સ મારા ઘરે કર્યું છે. પછી મને ટેસ્ટ ખૂબ સારો લાગ્યો અને લોકોને એમ થાય કે ભાઈ એક નવું ટેસ્ટ કરવું છે તો આ રીતે સરસ મજાના તમે ગાંઠિયા ઘરે પણ બનાવી શકો છો. મેં મારા ઘરે જે આપણો દેશી મમરી પાડવાનો જે સંચો આવે ને એનાથી જ બનાવ્યા હતા, એટલે લોકોને આમ સહેજ ખ્યાલ આવે. તો જો આ રીતે લોટ બાંધવાનો છે. જરૂર પડશે પાણી નાખશું તો તમને બતાવશું. હવે પાણી નાખ્યું એમ હવે છે ને આપણે 1 ગ્લાસ પાણી લીધું છે અને જે આપણું બાઉલ ગ્રેવીવાળું હતું ને એની અંદર જ નાખ્યું છે. એટલે શું છે એમાંથી ગ્રેવી નીકળી જાય. થોડુંક પાણી આપણે રાવા દીધું છે, બાકી થોડુંક પાણી નાખ્યું છે. અને લોટનો કલર તમે જુઓ એકદમ નેચરલ. સાહેબ આપણે કોઈ કેમિકલવાળો કલર નાખવાનો નથી. એકદમ પાલક, કોથમરી, આદુ અને મરચાંથી જે નેચરલ કલર આવ્યો ને એ જ કલર છે. જુઓ તમે, પાણી આપણે થોડુંક રાવા દીધું છે, એ આપણે હજી નાખશું. જરૂર લાગશે ને તો થોડુંક પાણી રાખ્યું હતું ને ભાઈ એ પાછું નાખી દેવાનું છે. એટલે ટોટલ આપણે અંદર 3 ગ્લાસ પાણી નાખ્યું છે. ગ્રેવીમાં 2 ગ્લાસ નાખ્યું ને લાસ્ટમાં 1 ગ્લાસ પાણી નાખ્યું, બરાબર. અને હવે જો આ એકદમ પરફેક્ટ લોટ આપણો બંધાઈ ગયો છે સરસ મજાનો. અને આમાં બનશે આપણા સ્પેશિયલ કુંભણિયા. આનું નામ મેં એટલે આપ્યું છે કે મને કુંભણિયા ભજીયા ભાવતા હોય એટલે હું આ ટેસ્ટ મેન્ટેન કર્યો છે. તો આપણે 1 નંગ લીંબુ લાસ્ટમાં નાખવાનું છે લોટ બંધાઈ ગયા ને પછી. આ ભાઈ આપણે જે ગાંઠિયા બનાવવાના છે ને કુંભણિયા, એના માટે સારો એવો જારો જોશે. હું અત્યારે છે ને ભાઈ આપણા જો ભાવનગરના સિહોરના ઝારાવાલાને ત્યાંથી આ સરસ મજાનો ઝારો લાવ્યો છું. લુહાર ગિરધર દેવજી એન્ડ સન્સ કંપની આ સરસ મજાનો ઝારો બનાવે છે અને એકદમ મજબૂત આવે છે. આ ઝારાથીને જ છે ને ભાઈ આપણે આ ગાંઠિયા બનાવવાના છે. અને તમારે જો ઝારો જોતો હોય ને તો સિહોરમાં તમને આ મળી જશે. ઘર માટે નાનો જોતો હોય ને તો પણ મળી જશે. લોટ કમ્પ્લીટ છે. 1 ગાણે મેં નાનો એવો કાઢ્યો છે. અને હવે છે ને ભાઈ જો આપણે ઝારામાં નાખવાનો છે લોટ. જો અત્યારે જો પાણીવાળો હાથ કરીને આ લોટ લેવામાં આવે અને કઈ રીતે ઝારા વડે પારે ને ભાઈ ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા એ તમને બતાવો. હાલો, જો અત્યારે સરસ મજાનો તમે આમ જોઈ રહ્યા છો ગાંઠિયા પડી રહ્યા છે સ્પેશિયલ ઝારાવાળાના ઝારાથી. ભાઈ 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 જલસો પાડી દેવાનો છે આ ગાંઠિયાનો. આ નવી એક શોધ કરી છે અને ખરેખર સક્સેસ ગયા છે, કેમ કે અમે અહીંયા ટેસ્ટિંગ કરી લીધું છે એટલે અમે કહી રહ્યા છીએ. અને ભાઈ ગાંઠિયો એટલો સ્વાદિષ્ટ બન્યો છે ભાઈ, અને એકદમ નેચરલ. જુઓ આપણે કેટલો ગ્રીન કલર હતો. અત્યારે બજારમાં તમને લીલા કલરના ગાંઠિયા મળે. કોઈ જે મિત્રો છે ને ઓરિજિનલ વસ્તુ નાખો ને આવી ગ્રીન ન થાય.
જો આ રીતનો જ ગાંઠિયો રે. જો અત્યારે તમને બતાવી છે આ ગાંઠિયા એ શુદ્ધ સિંગતેલમાં તળેલા. બાય બાય. હું તો સાસમાં ટેસ્ટ પણ કરતો જાઉં છું. તો સરસ મજાના આપણા જે ગાંઠિયા છે ને ભાઈ, ઘૂંભણિયા ગાંઠિયા. બાય બાય. જમાવટ છે હો, કાંઈ ઘટે નહીં. જો આપણા ગાંઠિયા એકદમ પાકી ગયા છે ભાઈ, ખખડાવો તો. બાય બાય. જમાવટ છે, લ્યો તારે. એ હાલે. જો આ છે મોજ ગાંઠિયાની. બાય બાય. છે ને માલ. અને હવે ગાણ ઉપર ગાણ ઉતરવા માંડ્યા છે. ફાઇનલ તમને છે ને ટેસ્ટિંગ કરીને બતાવું છું આપણે. હવે આપણે ગાણ ઉપર ગાણ નીકળી રહ્યા છે. સ્પેશિયલ કુંભણિયા ગાંઠિયાના. અને આ બધું તો શું છે ભાઈ, જે સ્વાદિષ્ટ, જે લોકોને સ્વાદ આવતો હોય ને એના માટેનું કામનું છે. અને એકદમ નેચરલ ખાવું હોય ને તો આ વસ્તુ તમે તમારા ઘરે બનાવજો ભાઈ. તમે મને સંભાળશો કે નહીં હો ગોપાલભાઈ, તો ભાઈ જમાવટ પાડી દીધી તમે. હવે આપણે ગાણ ઉપર ગાણ કમ્પ્લીટ થઈ જાય પછી તમને લાસ્ટમાં ટેસ્ટ કરીને બતાવીએ. ચાલો, જો આપણા ગાંઠિયા એકદમ પાકી ગયા છે. ખખડાવો તો કેમ થાય છે. બાય બાય. ચાલો તારે, જલો તારે. એ હાલે. જોઈ લો, ગાણ ઉપર ગાણ આપણા કમ્પ્લીટ થતા જાય છે. અને લાસ્ટમાં તમને ટેસ્ટિંગ કરીને બતાવીએ આગળ. અત્યારે આપણા કુંભણિયા ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયા તેમ જોઈ શકો છો. અને આ વાડીની મોજ છે. અને ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા આપણે બનાવ્યા છે. જે લોકોએ આ ગાંઠિયા હજી સુધી ટેસ્ટ નથી કર્યા, એકવાર પોતાના ઘરે બનાવો. અને આ ગાંઠિયામાં આપણે ગ્રીન કલર, આછો ગ્રીન કલર આવ્યો છે, કેમ કે આપણે અંદર આખી પ્રોસેસ તમને બતાવી. હવે આપણે ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ. જો તમને છે ને આમ જો આ બધા 3-4 આપણે ગાંઠિયા લઈને તમને ભાંગીને બતાવીએ. જો મોટા મોટા હોય ને, આવો આમ જો. આપણે આમાં જે વસ્તુ છે ને એકદમ નેચરલ ગ્રીન. આની અંદર આપણે પાલક નાખી, કોથમરી નાખી, મરચાં 2 જાતના નાખ્યા, આદું નાખ્યું. આ બધાની ગ્રેવીમાં તો ગાંઠિયા બનાવ્યા છે. આટલી બધી વસ્તુ આપણે ગ્રીન નાખી, બરાબર, 1 કિલો 6 ગ્રામ. તો ગાંઠિયાનો કલર ગ્રીન રહેવો પડે. પણ જો ઓરિજિનલ વસ્તુ જો આ રીતની જ ગ્રીન થાય. માર્કેટમાં તમને લીલો કલર નાખીને આ બધું વસ્તુ બનાવતા હોય છે. આપણે પ્યોર ઓથેન્ટિક વસ્તુ બનાવી છે. તમે તમારા ઘરે બનાવી શકો અને આનો ટેસ્ટ પણ કરી શકો. હું ટેસ્ટ કરી રહ્યો છું. સુપર બન્યા છે. જે મેં કલ્પના કરી હતી કે હું ઘરે કુંભળની ભજી ખાઉં તેવો જ મને ગાંઠિયામાં ટેસ્ટ આવે. અને ગાંઠિયો 15, 10, 11 દિવસ તો મેં સારો રાખેલો છે ઘરે. પણ આ ગાંઠિયાની સેલ્ફ લાઈફ કેટલી રહેશે ને એ આની હું તમને કહી દઉં કે ઓછામાં ઓછી 1 મહિનો અને કાંઈ નહીં થાય એ સિંગતેલમાં. કેમ કે આપણે સિંગતેલ વાપરીએ છીએ ઘાણીનું, કોઈ ડબ્બા નથી વાપરતા. માર્કેટમાં મળતા પામોલીન તેલમાં સિંગતેલની સ્મેલ આવે ને એવા નહીં. પ્યોર વાપરવી છે ને એટલે આપણે કહીએ કે એ વસ્તુ સારી રહે. સાથે તળેલા મરચાં હોય મારા વાલા, મોજ આવી જાય. વિડીયો સારો લાગ્યો તો વધુ શેર કરજો. ફરી મળશો નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત અને હેપી દિવાળી અને હેપી બેસતું વરસ ભાઈ. બધાને આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બધાને નવા વર્ષની શુભકામના. અને નવા વર્ષને દી આપણો આ પહેલો વિડીયો આવી રહ્યો છે. આને ખૂબ વધાવજો અને ખૂબ પ્રેમ આપજો. અને મારા વતી, મારા પરિવાર વતી તમને બધાને હેપી દિવાળી, હેપી દિવાળી અને હેપી બેસતું વરસ ભાઈ. બધાને હારી હારી શુભકામના. માતાજી, ભગવાન મહાદેવ બધાને હવે આગળ વધારે. અને માં ખોડિયારના શરણોમાં પ્રાર્થના કરીએ કે બધાનું નવું વર્ષ ખૂબ મંગલદાયી નીવડે. જય સિયારામ.